વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વૈભવી ગાડીઓની ચોરીના આંતરરાજ્ય રીડા આરોપી રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા રહે જયપુર રાજસ્થાન અને દિલીપસિંહ ઉર્ફે કુંજ ગુર્જર રહે સવાઈ માધવપુર રાજસ્થાનની ધરપકડ કરી છે। આરોપીઓએ વડોદરા, સુરત અને હાલોલમાંથી 8 ટાટા હેરિયર ગાડીઓ અને 1 મોટરસાઇકલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ અગાઉ 100 જેટલા લૂંટ અને વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલા છે। ઝડપાયેલ આરોપીઓમાં રતનસિંહ અગાઉ લૂંટ, વાહન ચોરી, અપહરણ અને ખૂનની કોશિશ સહિત 100થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે। તેઓ હાલમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, માસ્ટર કી અને સેન્સર કીનો ઉપયોગ કરીને ગાડીઓના લોક ખોલી ચોરી કરતો હતો। ચોરીની ગાડીઓ રાજસ્થાનમાં દિલીપસિંહને ₹2 લાખની આસપાસની કિંમતે વેચાતી હતી, જે તેને વધુમાં નફામાં આગળ વેચતો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન રતનસિંહ પાસેથી માસ્ટર કી, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, કટર, મોબાઈલ ફોન, રોકડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફાસ્ટેગ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ફતેગંજ પોલીસ સ્ટેશનના ગુનાના સંદર્ભે કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીઓએ વર્ષ 2024-25 દરમિયાન વડોદરા, હાલોલ અને કાલોલમાંથી 8 ટાટા હેરિયર ગાડીઓ અને 1 મોટરસાઇકલની ચોરી કરી હોવાનું ડિટેક્ટ થયું છે। આ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે।